તો મહેસાણાના તંત્રની અણાવડતનો સાક્ષાત પુરાવો જોવા મળ્યો, જેમાં બહુચરાજીના ચડાસણામાં ખુલ્લી ગટર લાઇન બનાવવામાં આવી। જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ સમિતિએ ખુલ્લી ગટર લાઇન બનાવી। ઘરની બહાર નીકળતા જ ગટરમાં ખાબકે તેવી ગટર લાઇનનું નિર્માણ કર્યું છે। સ્થાનિકોની ગટર લાઇન ઉપર સ્લેબ ભરાય તેવી માંગ ઉઠી છે। સ્થાનિકો પોતાના ખર્ચે ગટર લાઇન ઉપર સ્લેબ ભરવા મજબૂર બન્યા છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તે સવાલ છે। ગટર લાઇનના કારણે રોગચાળો વકરે તો જવાબદાર કોણ? નાના બાળક કે વૃદ્ધ સાથે કોઈ ઘટના ઘટી જાય તો તેનું જવાબદાર કોણ? તે સવાલ ગુજરાત ફર્સ્ટ પૂછી રહ્યું છે। તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે ગ્રાન્ટની ફાળવણી કરાતી હોય છે અને અનેક પ્રકારના વિકાસના કામો કરાતા હોય છે, પરંતુ ચડાસણા ગામની અંદર આપણે આવી પહોંચ્યા છીએ કે જ્યાં આપ જોઈ શકો છો કે જે ચડાસણા ગામની અંદર અંદાજે 10 થી વધુ મકાનો એવા છે કે જેમના ઘરની બહાર પગ મૂકો કે તરત કહી શકાય કે મોત જે છે પોકારી રહ્યું હોય પ્રકારના દ્રશ્યો અહીંયા ખાસ સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આ એટલી ઊંડી કેનાલ છે, અંદાજે 6 થી 7 ફૂટ જેટલી આ ઊંડી કેનાલ છે, જે ઘરની બિલકુલ આપ જોઈ શકો છો કે જે ઘર છે એની બિલકુલ બાજુમાં જ આ કેનાલ બની છે, જેના કારણે જે બાળકો જે છે 2 વખત અહીંયા પડી ચૂક્યા છે, અકસ્માત પણ થઈ ચૂક્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં જે સિંચાઈ વિભાગ મહેસાણા છે એ કોઈ વ્યવસ્થિત જવાબ જે છે પરિવારને મળી રહ્યો નથી ને પરિવારે પોતાના ખર્ચે જે કહી શકાય કે એક સ્લેબ બનાવ્યો છે, પરંતુ હજુ જે કેનાલ ખુલ્લી છે જેના કારણે અનેક મુશ્કેલીનો સામનો જે છે પરિવાર કરી રહ્યા છે। આપણી સાથે પરિવારના સભ્યો છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, ખાસ શું સમસ્યા છે આપની? આમાં સાહેબ છોકરો પડી જવાનો ભય છે, અંદર ઝેરી જીવજંતુ ફરી રહ્યા છે, પ્લસ બીજું કે ચાંદીપુરા, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગ થવાનો ભય છે। હવે આમાં છોકરાને સાચવવા કે લેડીઝો ઘર કામ કરે, ઉંમરલાયક વ્યક્તિને આવવા જવામાં તકલીફ, અને પાણીનો આગળ કોઈ નિકાલ જ નથી। બધું આ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગથી શું રજૂઆત છે? ક્યાં ક્યાં રજૂઆત એમના ડીડીઓ, મામલતદાર કચેરી, સિંચાઈ વિભાગ દરેક જગ્યાએ હું જઈ આવેલો। ત્યાં મને ટેબલ ટુ ટેબલ ફેરવવામાં આવેલો, પણ કોઈ હકારાત્મક જવાબ મને આજ સુધી મળ્યો નથી। આપણી સાથે બેન છે, એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, શું ખાસ સમસ્યા છે, શું પરિસ્થિતિ છે? આ કર્યા પછી મારો બાબુ 2-3 વાર નીચે પડી ગયો એમાં ગટરમાં, તો બહાર આજુબાજુ જતા કોઈ એને હાથ જાલી નથી બહાર કાઢ્યો। મેં સાપ 2-3 તો સાપ અમે બહારથી કાઢી અને મારે ખરા એમને અમે, અને શું કહેવાય ધાબુએ અમે આગળ હેડવા માટે ભરાયું અમે અમારા ખર્ચેથી જ પોતાના જ। એમને કોઈ ધાબુ કે અમે કરી આલીશું, અમે કર્યું તાને અમે ના જ પાડતા હતા કે અમે આ કરશો જ નહીં તમે, તો કે ના અમે તમને આખું ધાબુ ભરીને જ આપીશું એમ ગટર કરીએ ખરા, પણ તોય પણ અંતે અમને કશું એ ના કરી આલી। તો એમાં જાતે અમારે આટલું હેડવા માટે કર્યું તો અમારા બાબુ પડી જાય, અમારા 2 બાબા પડે નીચે, તો અમે શું કરીએ દવાખાને લઈ જઈને દવાને એવું કરાવીએ, તો એમને કહીએ તો કશું એ કરી જ નહીં આ કર્યા પછી અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલો। તો આ સ્થાનિકો જેવું કે જણાવી રહ્યા છે કે ખાસ આ ગટર લાઇન જે સિંચાઈ વિભાગ મહેસાણા દ્વારા જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા બનાવી છે, પરંતુ જે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર જાણે મોટા અકસ્માતની રાહ જોતા એ પ્રકારનો ઘાટ અહીંયા જે 7 થી 10 જેટલા મકાન માલિકો જે છે સેવી રહ્યા છે, અને તંત્ર જે છે એ કહી શકાય કે બિલકુલ ધ્યાન આપતું નથી, જેના કારણે મોટી દુર્ઘટના થવાની સંભાવના અહીંયા સેવાઈ રહી છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, બહુચરાજી, મહેસાણા।